હવે વાત કરીશું જૂનાગઢની। જૂનાગઢના ગિરનાર પર્વત પર ખેડાના પરિવાર વહેલી સવારે ગિરનારની યાત્રાએ હતો। ત્યારે સવારે આશરે 5:45 50 પગથિયા નજીક સેંકડો શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે અચાનક એક સિંહે તરાપ મારી 11 વર્ષીય મયુર ચૌહાણને ઉપાડી લીધો હતો। અને આ ઘટના અંગે પ્રત્યક્ષદર્શીઓ જ્યારે યાત્રિક સહદેવ અને ખેડાના યાત્રિક નીલકમલસિંહે મીડિયાને બાઇટ આપતા સમગ્ર મનસુ ઘટનાની આપવીતી જણાવી હતી। વન વિભાગને સીડીથી માત્ર 100 મીટર દૂરથી બાળકના બૂટ અને પગના અવશેષો મળી આવ્યા છે। આ ગંભીર અને કંપારી છૂટી જાય તેવી ઘટનાને પગલે વહીવટીતંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે। યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે હાલ પૂરતા ગિરનારના પગથિયા ચડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે અને યાત્રા બંધ કરાવી દીધી છે। પોલીસ અને વન વિભાગ દ્વારા હાલમાં ભાવિક ભક્તોને ગિરનાર ન ચડવા ખાસ અપીલ કરવામાં આવી છે અને પર્વતના રસ્તાઓ પરથી તમામ યાત્રિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે। અમે ગિરનારમાં રાત રોકાયા હતા અને સવારે 5:45 ચઢવાનું ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને અમારો 50-60 જણા હંગાત હતા, બીજા બધા હંગાત હતા અને સિંહ આવ્યો અચાનક અને બાળકને લઈ ગયો। લાઇટની સુવિધા નથી અને એમ કહેતા હતા કે 3 દાડાથી સિંહ અહીંયા જ બેઠી રહેતો હતો, પગથિયામાં જ બેસી રહેતો હતો। અને કેટલા વર્ષનું બાળક હતું? મયુરસિંહ મહેન્દ્રસિંહ। ગિરનારની સીડીઓ ચડતા હતા, ત્યાંથી મેન ગેટથી 50 સીડીઓ ઉપર ચડ્યા અને ત્યાંથી અમારા 11 વર્ષનું એક બાળક હતું, અમારો ભત્રીજો થાય, એને પાછળથી હુમલો થયો વાઘનો। વાઘ સિંહ કોઈ ખ્યાલ નહીં આવ્યો કારણ કે લાઇટની સગવડ સહ નહીં અહીંયા, એ લઈ ગયા અને અત્યાર લગીને ફોરેસ્ટ વિભાગ એમની તપાસ કરે છે, ચાલુ છે। પણ મારી માંગ એટલી જ છે કે ભાઈ ગિરનારની સીડીઓ પર લાઇટની સગવડ પહેલી કરો, કારણ કે લાઇટની સગવડ નથી, એના કારણે અંધારામાં